તો અમદાવાદ અને વડોદરામાં ઇકો કારની ચોરીનો બનાવ બન્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી છે ધરપકડ। 144 ઇકો કારની ચોરીઓ કરી હોવાનું ખુલ્યું। સ્ક્રેપવાળાએ વેચી દેવામાં આવી હતી। નેચરોપેથી તબીબ સહિત 3ની કરી ધરપકડ। વડોદરામાં 3 સ્થળે કારની ચોરી કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે કારેલીબાગ પોલીસને હવાલે કર્યા। વડોદરા શહેર અને અમદાવાદ શહેર સાથે લગભગ ગુજરાતમાં ઘણા જગ્યાએથી ફોર વ્હીલ વાહનોની ચોરી કરતી એક ત્રિપુટી છે, એને પકડવામાં બરોડા ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। એમાં 2 ભાઈઓ છે, જેમાં એકનું નામ છે હરેશભાઈ દુલાભાઈ માણિયા અને એના બીજા નાના ભાઈ છે અરવિંદભાઈ દુલાભાઈ માણિયા અને ત્રીજા છે તાહિર અનવર હુસેન ત્રિવેદી। આ 3 ઈસમોને અમે પકડી પાડ્યા છે। એની પાસેથી અમને ટોટલ 7 લાખનો મુદ્દામાલ મળ્યો છે, 2 ફોર વ્હીલ વાહન, મોબાઈલ, રોકડ રકમ મળીને। અને રાવપુરા પોલીસ સ્ટેશનના 2 ગુના અને કારેલીબાગનો 1 ગુનો, જે ઇકો વાહન ચોરીના ગુના છે, એ આમાં ડિટેક્ટ થયા છે। એ લોકોની એમો એવી છે કે ખાસ કરીને બપોરના સમયમાં અને મળે તો ઇકો ગાડી ચોરવાની જ આ લોકો એક ટેવ ધરાવે છે। અને ચોરીને એક સામાન્ય કિંમતમાં રાજકોટના જે આરોપી નંબર 3 છે બેડીપરાના તાહિર હુસેન, એને આ વેચી દે છે અને તે એના સ્પેરપાર્ટ જુદા કરીને સ્ક્રેપમાં આ કારનો વેચાણ કરીને નાશ કરી દે છે। આ પ્રકારની એની ગુનો કરવા